આધાર પુરાવા શાના લેવો તમે? મીટર બદલાશે. સ્માર્ટ મીટર અમારે જરૂર નથી. માલિક પોતે કે છે ના પાડે છે, ભાઈ કેવી રીતે બદલાશે? તમે વિડીયો બનાવો, અમને કશું વાંધો નહીં. અમે નિયમ પ્રમાણે જ કાર્યવાહી કરીએ છીએ. તમે નિયમ પ્રમાણે કરો. અમને તમે કે અમે જવાબદારી અમે અમારું રિઝર્વેશન છે. તમે એમ કેવું મારી વાત તમે આપો, તમે મીટર અમે નાખીએ તો તમે જયારે મીટર આપો તો આના આધાર પુરાવા તમે પંચાયત માંથી આંકડાની આ શાના માટે મારે મીટર કઈ પ્રકારનું લગાવવું એ મારે એમને નથી પૂછવાનું. મારી કોના આધાર પુરાવા શાના લેવો તમે? આધાર પુરાવા શાના લેવો? પુરાવા શાના લેવો તમે? પુરાવા શાના અમે મજૂરી માં આવે જ છે. દિવસ રાખીએ અમે અમને લાઈટ જ નથી જોઈ. ફરિયાદ લખાવો ત્યારે દિવસ લઈને અમે છે. બરાબર. ફરિયાદ પ્રમાણે હા બંધ કરી દેવું અમને પાવર નહીં જોવે. પાવર બંધ કરી દેવું. મીટર પાવર નહીં હોય તો મીટર આવશે જ નહીં અમારે. ના લાગે. અમે નિવાસી રહેવા. અમારું જૂનું જ મૂકી દેવડાવું. માલિકે કીધું ને આ લોકો હાથે ચાલવા પડે ગામમાં. અમે બંધ કરી દઈએ ને. તમારી ચોઈસ છે. પણ મીટર અમારે ઘરે કોઈ બી મીટર નહીં જોવે. અમે ઉપર નથી જવાના એ લોકો. પ્રોસેસ ચાલુ કરો. તમે વિડીયો ચાલુ રાખો. તમે તમારે અમને મારવાના છે એ ચાલુ કરો. મારવાની વાત તમારા જે નિયમમાં તમને તમે તમારા નિયમની વાત કરે. તમે એમ કે મીટર મારું છે તો આધાર પુરાવો શાના લેવું તમે? લાગી ગયું બીજું ચાલુ કરાવે. નહીં અમારું બદલી જ ચાલો. કીધું ટમાટર કોરી હાથે વાત કરાવું ને એમ કીધું ભાઈ. અક્ષર ને ક્યાં ઘરને પાવર બનશે? મટાની જોઈએ. કઈ વાંધો નહીં. હું તમે તમારે મુજબ ચાલો. હું કહી દેવું નહીં એમ કેમ એ ના પડે છે. એમને કોઈ ફરિયાદ કરી દો. એમને ફરિયાદ કરી દો. બોલાવી લેવું. તમારે જે પૂછવું નથી કરો ને એ લોકો ના પડે છે. ભરાને લગાવીને કરી દો કે ભરાને લગાવી જેમ કરી દો. અમારે જે કરું કરી દો. મતાની જો ભરાને લગાવી જેમ કરી દો. તમારે જે તમારા કાયદા તમારે કરો. હા હું મારા કાયદે પ્રમાણે બાકી અમારે જો આ ઘર મારું ઘર છે તે ક્યાં છે તું? ક્યાં છે? અહીંયા આવવાનું. આખા કામ નહીં બદલવાનું. બદલવું બરાબર. તમે એમ કહો કે પેલા આનું બદલ પછી જ મારું એવું બધું ના થાય. અમે જ્યાંથી બદલવાનું જરૂર હોય તો જ અમે દેવાના. કાથી આ ફળિયું ચાલુ કર્યું ને ભાઈ? આજે આખું ફળિયું બદલાયું ભાઈ. આખું ફળિયું બદલાયું. આખું ફળિયું બદલાયું. એવું તમારી જરૂરિયાત પ્રમાણે થોડું ચાલવાનું ભાઈ. વાત કરે તમારી પોતાની જરૂરિયાત પ્રમાણે નથી ચાલવાનું મારે. તમે જેને બોલાવો એને બોલાવો. બોલાવી લો પત્રકાર ને પોલીસ વાળાને એવું બધું કઈ ચાલે નહીં. બરાબર નિયમ પ્રમાણે બદલાશે બદલાશે. એનો પાવર બંધ થશે. પાવર બંધ જ કરો ને એમ કેમ. પાવર જ બંધ કરી દો નહીં એટલે વાત જ તમારે કરી નથી દેવો. મારું કામ અંધારામાં જ છે. તમારે જરૂર નથી તો પછી અમે હું બંધ કરી દો નહીં. અમને સ્માર્ટ મીટર સપ્લાય બંધ કરી દો. અમારે ગામની જાઓ. અમે સપ્લાય બંધ કરી આખા ગામનું જ કરતા છે ભાઈ. મફતમાં થોડું ચૂકવે ભાઈ. આપણે છે એનું ચૂકવે તું. ઉપકાર કરે જ કઈ અમે ઉપર બી નથી કરતા. બસ એમ ભાઈ ઉપકાર નથી કરતા. હલો આ તમારી મગજમાં નાખી દે. લાઈટ બિલ ભરે તો ઉપકાર નથી કરતા કઈ તમે. હલો મેડમ. હલો લાઈટ જે વાપરો છો તેનું ભરો છો બિલ તમે. મેં તે તો કહેતો છે. આ લાઈટ બિલ વાપરો તેનું ભરો છો. નથી જોતું બિલ. આ તો તમારે વારે વારે તમારે કહેવાની જરૂર નથી. તમે લાઈટ બિલ ભરો. કાપી મૂકો ને તમે જરૂર નથી. કાપી મૂકો. નથી જોતું. હા. આમાં તમારું મીટર મારશો ને તમારે કઈ હા. ના, બધા આખા ગામમાં જ થવા એટલે બધા જ ફળિયા બધા જ ગામડે થવાના એમ કે કાપી ભાઈ કઈ રોજી નથી મળતી એ બધી. પછી બિલ વધારે આવી તો ભરવાના. 200 રૂપિયા મજૂરી છે આપણને આપતા. સ્માર્ટ મીટર તો એકદમ પેલું ચાલુ પાક. હાલો. હેલો
બંધ કરે પાવર મીટર. રિચાર્જ વાળા જોયા ને સાડા હા ના અરે ચિરાગભાઈ દેખાડો, સરકારી કામકાજમાં રૂકાવટ લે છે, બરાબર છે. આ લોકો પર ફોજદારી ગુનો કેમ ના કરવો તે થશે. સરકારી કામકાજ આ 10 જણા વાળી ટોળું કરીને રૂકાવટ ચાલતા છે. આ ભાઈ નો લેવા બધા મોઢા લેવાડી છે કે ગમે ત્યારે બંધ કરે કામકાજમાં રૂકાવટ. એમાં અમારી કોઈ ભૂલ નથી સાહેબ. તમારી ગામ અમારે ગામ અમને પંચાયત દફતર પંચાયતને મારે નથી પૂછવાનું ભાઈ, મીટર અમારા છે, પંચાયતને શું કામ મેં પૂછીએ? તમને કીધું છે બિલ અમને લાઈટ નહીં આપો. તમે લખી નથી હા એટલે અમે પંચાયત દફતરમાં આખું ગામ લઈને આપો. પંચાયતનો મારે હું અમારું ગામ પૂછવાનું આખું ભાઈ? લખશે. પંચાયતનો વિષય અમારે નથી. પંચાયતનો વિષય નથી ભાઈ, પંચાયતનો વિષય નથી એટલું મગજમાં નાખી દો. રિચાર્જ વાળું છે કે પછી રેગ્યુલર છે? રેગ્યુલર મીટર છે ભાઈ. રિચાર્જ વાળું કોણે કીધું તમને? રિચાર્જ વાળું નીકળે તો ગળું નહીં જવાનું મારું. તમને કહું છું કે બિલ વધારે આવે તો હું મજૂરી અમારે એટલી મજૂરી નથી કે અમે અહીંનો જ છું, કશે બાકી નહીં જવાના. રિચાર્જ વાળું નથી, તમને લખી દેવું કે રિચાર્જ વાળું નથી. કેમ કે 150 રૂપિયા મજૂરી ચાલતી છે. સમજો તમે 150 નું બધું એકાઈ છે. મારી વાત કામ સાંભળો. ચાલે નહીં ચાલે. એ લોકો ચલાવવા છે. આમાં હું યાર તમે આ મીટર બંધ છે એટલે એનો મતલબ એવો નથી કે આની અંદર રિચાર્જ છે. મીટર એ જ છે. આનો ફાયદો શું છે કે તમને અમારા જે માણસ છે એ રીડિંગ લેવા આવવું પડે ને તે નહીં આવવું પડે આપણે. બરાબર, એ રીડિંગ અમને ડાયરેક્ટ ત્યાં મળી જશે. એના આધારે સીધું બિલ તમને દેવા તો પછી આ માસીનું 800 રૂપિયા બિલ આવતો હોય, હવે એ 800 થી 850 પ્લસ થયું તો એની જવાબદાર કોણ રહેશે? અમે બેઠા છે ને ભાઈ. અમે કાઢીને જશું જૂનું મીટર. તમે રૂકાવટ મીટર મારું છે. મીટર તમારું નહીં મળે. અમે એનું ભાડું ચૂકવેલું છે. અમે ટાઈમ બિલમાં પૈસા બી મીટરના કાપેલા છે. નહીં, ભૂલ પડે, એમના કાપેલા છે. ભૂલ પડે, ભૂલ પડે. નિયમ પેલા પૂરેપૂરા નિયમ જાણીને પહેલા આવો. તમે પૂરેપૂરા જાણો. પહેલા પૂરેપૂરા આ જાણીને મીટર આવો. વસ્તુ છે જ નથી. તમે પહેલા લીગલ જાણીને રિપોર્ટ કરી આવો. લઈ આવો. પછી અમે પહેલા આપીએ. નિયમ જાણીને આવો. પછી તમે વડા જ બદલો ને અમારે કઈ પહેલા ના જાણીને આવો. એવું હોય તો ગાડી મીટર લઈ આ લો. વાગે કેમ લાઈટ જ બંધ કરી દો. નહીં, એમ નહીં. વાગે કેમ લાઈટ બંધ કરી દો. વાગે કેમ ના અરે બંધ? નહીં, મીટર અમારું છે. મીટર તો ભાડું અમારું પણ આપવા પર લીધું છે. નથી, નથી, નહીં, નહીં. લીધેલું છે. આવેલું છે વચ્ચે તો. વચ્ચે અમારું ખબર ને નહીં પડે છે 2,000 રૂપિયા એના લીધેલા છે એક્સ્ટ્રા. ખોટી વાત છે તમારી. જયારે મીટર લગાડવું ને તે ટાઈમે મીટરના પૈસા ભરેલા છે. મીટર એમને નથી લાગેલું. મીટર એમને નથી લાગેલું. સારા જ બદલીએ છીએ અમે. સરકારી સાહેબ બતાવો. કોર્ટનું બતાવો કે સરકારી સાહેબ બતાવો. બતાવી દઈએ ને તમને. હા બતાવો લેટર બતાવો. આમાં માલિકીની પરમિશન જોઈએ ને. બધું જોઈએ. નહીં બધું જોવે. જોઈએ. કઈ જગ્યાએ? એનો બી કોર્ટનો ચુકાદો આપું તમને. હવે કોઈ ચુકાદો એનો બી કોર્ટનો ચુકાદો આપું. માલિકીની પરમિશનની જરૂર નથી. કોર્ટનો ચુકાદો આપું તમને. બતાવી લાવો. લઈ આવો. કોર્ટમાં લઈ આવો. લીગલી નોટિસ મોકલાવો અને પછી કરો. અરે કોર્ટનો ચુકાદો આપું. અમારે બધું જ આ રીતે કોઈ નોટિસ નહીં આપી. નોટિસ દઈ દઈને ડાયરેક્ટ તમે આવી જાય એ નહીં ચાલે. અમે નોટિસ રિઝલ્ટ ખરાબ છે બદલાય. આપણે બરાબર. પંચાયત ઠરાવની જરૂર નથી. મગજમારી ગાડી લાવો. હા, મારે ઠરાવની જરૂર જ નથી પંચાયત. એને કેમ આવી તો લાઈટ જ બંધ કરી દે, વાળું પડી જાય. અમારે તો લાઈટ નહીં હોય. એ જ આવું બસ ને. બધું બંધ કરી દેવું. હા, એ જ જાય. કેટલા માર્કેટ ના કીધું વેચવાનું બોલો. અમારે નથી જોડવું. લીગલ થાય ત્યારે કરું. તમે ધર્મેશ મીટર તમારી આપણે કઈ ખોટું કામ નથી. ગાડીઓ વિડીયો ઉતાર નહીં. ખબર પડે મીટર પર. અરે ઉતારવાનો ભાઈ, એવા વિડીયો થી અમે કઈ ખોટું કરતા નથી. આ તો 10 જણા ઉતારો. બરાબર, એટલે તમે ચાલુ કર્યું એટલે કર્યું, બાકી મને વિડીયો થી કઈ ફરક નહીં પડતો. અમે નિયમ પ્રમાણે જ કરતા છે. હા, તમે 500 વિડીયો ઉતારો, કઈ ફરક નહીં પડે. અરે આ નવા મીટર નથી જોતા બસ. હા, મીટર તો બદલાય હે. એ તમારા મીટર વખત છે. કાઢી નાખો. તમારા મીટર છે ને. હા, કાઢી જાઓ. કાઢી જાઓ, હા, કાઢી ચાલે જાઓ. કાઢ હાલ મીટર. અમારા નવા મીટર નથી જોતા. હા, તો કઈ નહીં, કાઢી ગાડી લો, જાઓ. મારું. ચાલે હાલે વિડીયોમાં કોણ છે? આ માલિક કોણ છે? આનું રેકોર્ડિંગ લો. આ મીટર કાઢી દઈએ ને તમે. મીટર પૂછે એ લોકોને પહેલા. તો, તમારા મીટર છે. હા, હા, તમારા મીટર છે. અમે ભાડું નથી ચૂકવતા. અમારા નવું મીટર નથી. તારે મીટર નથી જોતું ને? અમારે તો આ બરાબર ચાલે છે. ના, એ નહીં. અમારે ખરાબ થયું હોય એવું નહીં. અમારે લાઈટ આપી છે. લાઈટ આપી નહીં આપી બરાબર. બિલ અમારું પેન્ડિંગ બતાવતા. બિલ અમારું પેન્ડિંગ હોય તો આટલા લખશે. પેન્ડિંગ રાખી બી નહીં આપે. નહીં રાખી. એમને વગર બિલ બતાવી મફતમાં દુનિયામાં કઈ મળતું નથી ભાઈ.
જે વસ્તુ વાપરો ને એના પૈસા ભરવા જ પડે, મફતમાં કઈ મળે નહીં. ભરવું જ પડે. હું બી ભલે પણ તમારે ભરવું. એ કઈ તમારે બધું થોડું ચાલવાનું કાંઈ. બધી જગ્યાએ ચાલતું છે, બધી જગ્યાએ કામ આપતા છે. એવું ના હોય. મીટર બદલા. એય, ચાલ ને. કાઢી જા, જૂનું કાઢી જા. જૂનું કાઢ લે ભાઈ, નવું નહીં લાગતો. નવું નહીં લીધું. જૂનું કાઢી જા. હા, કઈ વાત નહીં. ફોટો પાડ. હા, ને, અમે નિયમ પ્રમાણે અમારી હારે કઈ અમારે પેલું એવું નહીં. બોલો પ્રિન્સિપાલ બોલો. ભાઈ આવી રીતે છે. વાંધો નહીં. સમયે જે ટેકનોલોજી નવી આવે તે મીટર બદલે. કઈ રીતે લીગલી છે આ વસ્તુ? હા. કઈ રીતે ચાલો? અમે નિયમ પ્રમાણે જ ચાલતા તમે રજૂઆત ખોટી જગ્યાએ કરો છો. અમે તો જે નિયમમાં આવતા છે તે જ આ કરીએ. તમારા નિયમમાં તમારે આપ્યું છે, મીટર તમારું છે, તમે કાઢી દો. હા. અમારે નવું પાવર જોઈતું. બંધ કર્યો? હાલો. નવું લગાવો અને પાવર બંધ ભાઈ, કરો. નવું નહીં. મીટર કાઢ લે. મીટર લે, નવું નહીં જોવાનું. જૂનું હોય ને એનું કામ. નહીં આવે બે. નહીં આવે પછી તમે અત્યારે કઈ જાય બોલી જાય બડા કાયદા પ્રમાણ બેન, પછી તમે કોઈ સાહેબ તમે નહીં મારી આવે કોઈ ટેક્સી લઈને હોય ને બધો પૈસા કોઈ તમે નહીં દુશ્મન છે મારા તો હું તમારા આવે. કોઈ દુશ્મન નથી. પોતે અમારા ગામ લોકો સમાજ વાળા જેમ કે તેમ અમારે ચાલવા અરે બેન, પડે તમે મારા એ લોકોના દુશ્મન છે તો ઉપર તમારું અમારાથી બગાડવાનું નહીં ચલાય. કોઈ કેવી વાત કરો? નવું લગાડી બી કાંઈ લાગ. ગાડી લોકો મારે જોવે નહીં ભાઈ મને પછી બોલે બધા. કે તે જ કહેતી છે ને હું કાઢી લો ખાવું મારે આ લોકોના ઉપર થોડું ચલાય મારે ગામમાં રહેવાનું. હવે નીકળી ગયેલા. લોકો જાણી આ હિસાબે. તો રાત્રે આવીએ ભાઈ. વહેલું આવવાનું. રાત્રે આવીએ વહેલું એટલે કેટલા વાગે આવીએ? 5 વાગે આવીએ. સમયનો નોકરીના સમયે જ આવેલા છે ભાઈ, ખોટા સમય નથી આવ્યા. તમે ન હોય હા, તો ભાઈ અમે અમારા સમયે જ આવ્યા. તમે લીગલ ત્યારે નહીં નોટિસ મોકલાવી કે બીજા બધાવાળા છે. કે ત્યારે નહીં આવ્યા. લીગલ નોટિસ એને મોકલાવી નો આવે નહીં. ડબલ પૈસા ભરવાના આવે તો અમે કાંઠી ભરીએ 100 રૂપિયા મજૂરી મળતી હોય અમને. બેન જે તમે વાપરો છો તે જ બિલ આવવાનું મોડીને બંધ કરી દેવું ડબલ ડબલ આવે ચાલ, બીજું કયું છે? બીજું કયું છે? ખબર પડે કે કેટલા ભરવાના છે આપણે. માથાની બીજું બરાબર કયું ખરાબ છે? માથાની બધા કાઢો. કારણ કે હર્ષદભાઈ 10 વાર નહીં કહું, જે ઘર પર ઉભો રહ્યો એ ઘરનો પાવર બંધ થવો જોઈએ. ભાઈ મારા મગજ પર એ ન કરાવો. મારે તો 25 વાર નો કેવું. ક્યાં છે આ ઘર માલિક? કોણ છે ભાઈ? કોણ છે? આ તું જ છે. નહીં જોવાનું ને? આ બડે ઘણો ચેક કરશે ને. બડે ચેક કરશે. હાલો. ગાડી में પેલો ફોન કરો.